તો જૂનાગઢમાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લાંગડ, ફૂલરામા અને ઓસા ગામની સીમમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। અહીં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા સહિતની તકલીફો પડી રહી છે। ઘેડને લઈને કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથક ફરી એકવાર જળબંબાકાર થઈ ગયો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો છે તે માંગરોળ તાલુકાના ઓસા ગામ નજીકના ઓસા ગામની સીમના આ દ્રશ્યો છે કે જ્યાં તમારી દ્રષ્ટિ પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ઘેડ પંથક દર વર્ષે આ જ પ્રકારે પાણીમાં ગરકાવ થઈ જાય છે। જો કે રાજ્ય સરકાર દ્વારા આ વખતે 1500 કરોડ રૂપિયાનું બજેટ છે તેની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિ તેની તે જ છે। ગત બુધવારે જ્યારે વરસાદ છે તે આવ્યો, ખાસ કરીને જે મેંદેડામાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો, આ ઉપરાંત જે માંગરોળ પંથક હોય, પોરબંદર પંથક હોય, દરેક જે જિલ્લા છે, વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો અને તેને કારણે જે ડેમનું પાણી છે તે હવે ઘેડ પંથકમાં આવી ગયું છે। ઘેડ પંથકના કુલ 54 જેટલા ગામડાઓ છે તે અસરગ્રસ્ત થયા છે। અત્યારે મારી સાથે આ ગામના લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, દર વખતે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ હોય, આ વર્ષે પણ સ્થિતિ જોવા મળી રહી છે? આ વખતે થોડીક વધારે છે ને અમારે આ વખતે દર વર્ષે આવું જ હોય, પણ આ વખતે થોડીક વધારે છે। શા કારણથી? કઈ કઈ નદી ડેમના પાણી છે તે અહીંયા આવે જેથી કરીને અહીંયા આટલી જળબંબાકાર જેવું થઈ જાય? ઓઝત એક જ નદીનું આવે ને ઓઝતમાં ઉપર પોડી છે, અહીં હાકડી છે, એને કારણે બાકી આગળ પોડી થઈ જાય તો કઈ વસ્તુ ન થાય। અત્યારે આ જે 2 થી 3 દિવસ 4 દિવસ જ્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી પાણીની આ સ્થિતિ રહેશે। જે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે કેટલી મુશ્કેલી પડે? મેડિકલ ઇમરજન્સીમાં કેટલી મુશ્કેલી પડે? મેડિકલમાં તો બહુ પડે હો। અમારે જો ટ્રેક્ટર અથવા ટ્રેક્ટર નીકળે એમ હોય તો ટ્રેક્ટર લઈને જાય, બાકી જેસીબી સિવાય કોઈ બીજું વસ્તુ ન થાય। સેટ પંસાળા લગન જવું પડે ને આમ બાટવા લગન જેસીબી લઈને જવું પડે અને રસ્તા કે કંઈ દેખાતું ન હોય એમને મંદાઈ જે જતા હોય। સરકારે 1500 કરોડનું બજેટ ફાળવ્યું હતું ઘેડ પંથક માટે। ગયા વર્ષે એમ કીધું હતું કે આ વર્ષે સ્થિતિ સારી થઈ જશે। કોઈ વસ્તુ નથી થયું। આ તમે જો ઓલે ખરે જોયું તો આ વખતે છે આ કોઈ વસ્તુ થયું જ નથી। અહીં સરકારે જે 1500 કરોડની વાત કરી, વાત જ ખોટી છે। એ માયલું અહીં કંઈ છે જ નહીં। તમે શું કહેશો કે યુવાન હોય તો એને નોકરી માટે, વિદ્યાર્થીઓને ભણવા જવા માટે એ માટે કેટલી મુશ્કેલી પડે જ્યારે ચોમાસાના દિવસો હોય ત્યારે? અટામી તો આવી જ પરિસ્થિતિ છે, ક્યાંય નીકળાતું જ નથી। કઈ બાજુ પણ એ કોઈ રસ્તો ખૂજતો જ નથી। કી નીકળવા રસ્તો છે? સ્કૂલે છોકરાઓ સ્કૂલે જાય કે નહીં, કુલે નહીં જ જતા। અટામી રસ્તો દેખાતો જ નથી તો ક્યાંથી કુલે જાય? પણ એટલે જે ગામ લોકો છે તે કહી રહ્યા છે કે દર વર્ષની સ્થિતિ હોય, પરંતુ તેના કરતાં પણ આ વર્ષે વધારે ખરાબ સ્થિતિ છે અને તમારી જ્યાં પણ નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે। મંદિરોની અંદર પાણી છે, ઘરોની અંદર પાણી છે, ખેતરો છે તે આ પાણી છે તેમાં ધોવાઈ ગયા છે। ઓજતનું પાણી છે તે ઓસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આ પાણી છે તે આવી જતું હોય છે ને તેને કારણે ઘેડ પંથક છે તે ફરી એકવાર જળબંબાકાર છે તે થતો જોવા મળ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ઘેડ પંથકના વિકાસ માટે 1500 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી હતી અને તે પૈકી 148 કરોડ રૂપિયાના ટેન્ડર છે તે પણ મંજૂર થઈ ગયા છે। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે ગ્રાઉન્ડ ઉપર જે પ્રકારના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અનેક ગામો એવા છે કે જે હજુ પણ સંપર્ક વિહોણા છે અને એક વરસાદમાં જે સ્થિતિ જોવા મળી છે તેને કારણે લોકોને ભારે હાલાકી છે તે પડતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ઘેડ।